ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજે બીજો તબક્કો મધ્ય ગુજરાતમાં ફરશે જન આક્રોશ યાત્રા। પાકવેલ ભાથીજી મહારાજના દર્શનથી યાત્રાનો શુભારંભ થશે। દાહોદ જિલ્લાના કંભોઈ ગામમાં યાત્રાનું સમાપન થશે। મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓ આવરી લેવાશે। ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ યાત્રાનું ભ્રમણ કરાશે। મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં યાત્રાનું ભ્રમણ થશે। 20 નવેમ્બરથી 6 જાન્યુઆરી સુધી જન આક્રોશ યાત્રા થશે અને આ યાત્રાના સમાપનમાં કેન્દ્રીય નેતાઓ પણ હાજરી આપી શકે છે। મધ્ય ગુજરાતની શરૂઆત 20 તારીખે પાગવેલ ખાતેથી શરૂ થશે અને 6 તારીખે 6 જાન્યુઆરીએ દાહોદ ખાતે ગુરુ ગોવિંદજીની ભૂમિ પર કંભોઈ ધામમાં એનું સમાપન કરવામાં આવશે। આ બીજા ચરણની મધ્ય ગુજરાતની જન આક્રોશ યાત્રામાં लगभग जे जिल्लाओं समावेश थवानो खेड़ा जिल्लाथी शुरुआत करी अने आणंद जिल्लो, वडोदरा जिल्लो, छोटाउदेपुर, पंचमहाल, महीसागर ने दाहोद एटले मध्य गुजरातना 7 जिल्लाओं में यात्रा भ्रमण करशे।